ઉમિયા નવરાત્રિ મહોત્સવ 2025 આ નવરાત્રિને શરૂઆત આપણે 2010થી કરી અને આજે 2025માં વર્ષમાં પ્રવેશ એટલે કે અમે 2 વર્ષ કોરોના મુક્ત આજે 15મું વર્ષના પ્રવેશની અંદર આજે જે અમારા 26 સભ્યો દ્વારા જે આપ જોઈ રહ્યા છો આ ગ્રાઉન્ડની અંદર જે મહેનત છે, આજે મોરબીની પ્રજા ખેલૈયાઓને જે મન મૂકીને રમી શકે એવું એક 3 લાખ સ્ક્વેર ફૂટનું પ્લેગ્રાઉન્ડ અને 3 ગ્રાઉન્ડ આપણે પાર્કિંગના અંદાજે 5.5 લાખ સ્ક્વેર ફૂટ, એટલે ટ્રાફિકનો પણ કોઈ અડચણરૂપ ન થાય અને પૂરી સુવિધા સાથે લાઇટ, સીસીટીવી કેમેરા, ફાયર, મેડિકલ, અહીંયા હોસ્પિટલ પણ આપણે સદ્યતન કરવાના છીએ. એ સિવાય અમારી જે ઓર્કેસ્ટ્રા ટીમ છે એ આપણે રાજકોટથી છે, લાસ્ટ 3 વર્ષથી આપણે અહીંયા આવે છે. એ બહુ હિન્દુત્વ આપણા જે કહેવાય ને હિન્દુના તહેવારમાં હિન્દુઓ જો આ ઉમિયા પાટીદાર કે જે પણ સમાજ છે અમારો એમાં પહેલેથી નક્કી કર્યું કે હિન્દુઓનો તહેવાર હિન્દુએ મનાવે એ અમે પહેલેથી આ રાખ્યું છે અને શરૂઆત આપણે 3 વર્ષથી આ કરી નાખ્યું છે. બીજું તમને હું કહું કે અમારી જે સાઉન્ડ સિસ્ટમ આખા વર્લ્ડ લેવલે તમે જુઓ ને તો સ્ટેટ લેવલે જે 6 જણાની આખા ઇન્ડિયામાં સાઉન્ડ સિસ્ટમ છે. માર્ટિન લંડન મેક જે માર્ટિન ઓડિયો છે એ આપણી આ બીજા વર્ષમાં આવી છે અને બહુ એક જે કહેવાય ને સાઉન્ડ આ 5-5 કિલોમીટર સુધી એનું આજે વોઇસ કાઢો તો કરી શકીએ, પણ અમે આજે એવી વ્યવસ્થા કરી કે આપણે ગ્રાઉન્ડની અંદર રમતા હોય એ લોકોને સંભળાય. એની ટેકનિકલ એવી બધી છે જોરદાર કે ગ્રાઉન્ડમાં રમતા હોય એને સંભળાય, બહાર રોડ ઉપર પણ એનો અવાજ ન આવે, જેથી કરીને બીજા કોઈ ખલેલ ના પહોંચે. અમે આજે 8:30 વાગે આપણે આરતી કરી દઈશું અને સરકારના નીતિ નિયમ, રૂલ્સ રેગ્યુલેશન મુજબ આપણે પૂરું કરી દઈશું. આ અમારા બધાનો કમિટીનો નિર્ણય છે. પટેલ સમાજ આજે ઉમિયા નવરાત્રિ પરિવાર અમારી જે આ સમિતિ દ્વારા જે આયોજન કરે છે, કાંઈ પણ કોઈને તકલીફ ન પડે એના માટે અમે સિક્યુરિટી, પર્સનલ પ્રાઇવેટ સિક્યુરિટી પણ રાખેલી છે. એના માટે રોડથી તમે જોઈ રહ્યા છો લાઇટિંગ પણ અમે પોલ જે આપણા રેગ્યુલર કેનાલ રોડ ઉપર એને પણ આપણે લાઇટિંગથી સજાવ્યા છે, જેથી કરીને કોઈ ડિસ્ટર્બ ના થાય. એ સિવાય અમારી આ સુવિધા જુઓ તમે તો VIP એન્ટ્રી પહેલાં 2 ગ્રાઉન્ડ હતા, પણ ભૂતકાળમાં જે પરિસ્થિતિને આધીન કે આજે એક્ઝિટ પણ અમે 4 એક્ઝિટ આપી દીધા બધા રોડ ઉપર અને એક જ ગ્રાઉન્ડ કરી નાખ્યું. આ નિર્ણય કે કોઈ પણ માણસને નાનામાં નાનો માણસ અહીંયા આવે તો એ એકદમ શાંતિથી અને જે કહેવાય ને કાંઈ પણ જાતનું ખલેલ વગર નુકસાન ના જાય એને એવી રીતે રમી શકે. આજે તમે જોઈ રહ્યા છો ઇલેક્ટ્રિક પોલ, ગમે તેવો વરસાદ આવે ને ગમે તેવી આજે કહેવાય ને વાવાઝોડું આવે, પોલ અમે ફાઉન્ડેશન 6 ફૂટ ઊંડા ફાઉન્ડેશન કરીને જાતે અમે નવરાત્રિએ ખર્ચો કરીને આ કર્યું છે કે અમારી એક જ નેમ કે અહીંયા જે આવે ને એને સુવિધા સારી એવી મળે, કાંઈ પણ નુકસાન ના જવું જોઈએ. આજે મોરબીની અંદર આજે તમે જોઈ રહ્યા છો કે તમે લોકમુખે ચર્ચા હશે કે તમારે સેફટી જોતી હોય તો જાઓ ઉમિયામાં. આ અમારું એક બધાનું સમિતિ, નાનામાં નાનો મેમ્બર અને જે ઇન્ડસ્ટ્રીયલ લેવલનો પણ મેમ્બર આમાં 24 કલાક મહેનત કરતો હોય છે. એ સિવાય તમે સ્ટેજ જોયો, કલાકારો જો 24 જણાની ઓર્કેસ્ટ્રાની ટીમ છે, 6 અમારા સિંગરો છે. એમાં મેઇન પ્રસિદ્ધ જે કહેવાય પૂનમબેન ગઢવી, વિનય નાયક, પ્રતિક બારોટ, 10 વર્ષથી કન્ટિન્યુ અહીંયા નવરાત્રિની અંદર આ 10મું વર્ષ એવા નરેશ વાઘેલા જામનગરથી છે, ચૈતાલીબેન છાયા છે રાજકોટથી. એ સિવાય સુરતથી છે બિનલબેન બાબરિયા અને આખા નવરાત્રિનું સંચાલક એટલે એન્કરિંગ કરશે સુરભી પટેલ. આ અમારી નવરાત્રિની આ સંભાળવા માટે ઓર્કેસ્ટ્રા અને સિંગરો આપણા એની ટીમ છે. એ સિવાય અમે 9 દિવસની અંદર એવા હાઇલાઇટ સિંગરો જે આપણે સેલિબ્રિટી તરીકે એને ઓળખી છીએ કે માર્કેટની અંદર જેનું થોડું ઘણું જે ટોપ લેવલ હોય એવા સિંગરોને પણ આપણે અહીંયા આપણે પ્રાધાન્ય આપ્યું છે અને મોરબીની પ્રજાને એ સારી રીતે અહીંયા લાભ લઈ શકે. એમાં આપણે એક અમારા પહેલા જ દિવસે ઉદય ધાંધલ જે બોટાદથી સાળંગપુરથી છે એ પહેલા જ દિવસે આવશે 22 તારીખે. 25 તારીખે તન્વી સેજલિયા છે, એ
હમણાં બહુ સારા એવા એના ગીત પ્રસિદ્ધ થયા છે, તો આપણે એને પણ ચોઈસ કરી અમારા સમિતિ બધાએ વિચાર કરીને. હજી પણ એક સુપરસ્ટાર આજે મુંબઈથી એક આવવાનો છે, એ કમિંગ સૂન અમે કહીશું બધાને મીડિયા દ્વારા અને અમારા પેજ ઉપર ફેસબુક ઓર ઉમિયાના બધાને અમે એક અપીલ કરી છે કે આ ઉમિયા નવરાત્રિ શાંતિપ્રિય અમે ચલાવી રહ્યા છીએ. આવતા દિવસોમાં ભૂતકાળ તો કાંઈ થયું નથી, પણ ભવિષ્યમાં પણ ના થાય એવી રીતે અમે દરેક મેમ્બરો અને લોકપ્રિય મોરબીની જનતાને એવું કહેવા માગી કે અહીંયા ફેમિલી સાથે આવો, તમે કોઈને ખલેલ ના થાય એવી રીતે તમે રમો, અને જેને જોવું છે એ શાંતિથી જોવો. એ બેહવાની વ્યવસ્થા છે, અહીંયા વીઆઈપી પણ વ્યવસ્થા છે અને ચેર પણ છે, બંને છે. સારું એવું ફૂડનું પણ આયોજન કર્યું છે આપણે, કે એ આપણે બંસીવાલા જે સારામાં સારી જે ચેઇન હોય અહીંયા એ લોકોને આપણે ઇન્વાઇટ કર્યા છે અહીંયા, કે ભાઈ સારામાં સારું ફૂડ મળે. આપણે જેવું તેવું ફૂડ નથી કરો, અહીંયાથી 9 દિવસ તમે અહીંયા આવો, રમો, અને જરૂર પડે તો એ ફૂડ કરો અને તમને તકલીફ શરીરને નુકસાન ન થાય એવું આપણે ફૂડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમિયા નવરાત્રિ મહોત્સવમાં જે આવક થાય સેવા કાર્ય પાછળ વાપરવામાં આવે, આ વર્ષે કંઈ અમે દર વર્ષે કંઈક ને કંઈક કરતા જ હોઈએ છીએ. અમે કંઈ નિર્ણય નથી હોતા કે અમારે આ જ કરવું એમ, કોઈ અમે નફા નુકસાની કોઈ ડિક્લેર નથી કરતા. અમારે કમિટી ભેગી થાય, આ ફંડ ભેગું થયું છે કોઈ સારા કાર્યમાં. જરૂરી એવું છે કે ઘણી વખત આપણે છાત્રાલયમાં દેવા માગતો, પણ ઘણી વખત જરૂરી છે કે ઇમરજન્સીમાં ક્યાંક એવી જગ્યાએ એમાં ઇન્વેસ્ટ કરવો કે જેથી કરીને આખા મોરબી જિલ્લાને ફાયદો થતો હોય. કે આજે અમે હમણાં લાસ્ટ યર 51 લાખ રૂપિયા અમે જે ફંડ કર્યું, તો એમાં 5 આગેવાનો આવીને કીધું કે અમદાવાદમાં જે આપણી દીકરીઓ જ્યાં હોસ્ટેલની જગ્યાએ બીજી એવી જેવી જગ્યાએ રહે છે, ખોટા પૈસા વેડફાય છે અને સેફટી પણ નથી, તો અમે તરત જ કમિટી નિર્ણય કરીને ઓન ધી સ્પોટ બોલો તમારે કેટલા જોઈએ છે રૂપિયા, તરત અમે 51 લાખ રૂપિયાનું ફંડ ઓન ધી સ્પોટ આપી દીધું હતું. અને તમે અત્યારે સ્કૂલ સંસ્થા ચાલુ થઈ ગઈ છે, 144 દીકરીઓ ત્યાં અત્યારે રહે છે અને એકદમ સેફટી સાથે. આવું ફંડ અમે અનેક વાર આપ્યું છે, એ અમે જાહેરાત પણ કરતા હોઈએ છીએ. પણ અમારી કમિટીનો એક નેમ હોય છે કે ભાઈ ફંડ આપવું અને જાહેરાતું ખોટી. એક વખત બધા આખા મોરબીને ખબર છે કે જે કરે છે ઉમિયા નવરાત્રિ સારું જ કરતી હોય છે. આ બધા પાસે મેસેજ આપ મીડિયા દ્વારા એક એવો મેસેજ કરજો. અમારી વિનંતી બી છે કે અહીંયા સારી વ્યક્તિ આવે, કોઈ ઝઘડાખોર તમે કોઈ એવું કોઈ પદાર્થ લઈને ના આવો કે જેથી કરીને કમિટીને અને પ્રજાને ડિસ્ટર્બ થાય.